સૌપ્રથમ તો અત્રે પધારેલા એસટી કોલેજના જગદીશભાઈ એમને હું ખૂબ ખૂબ આવકાર આપું છું. તેમજ આપણા પાટીદાર સમાજના દેશભાઈ એમનો હું ખૂબ ધન્યવાદ અદા કરું છું. મધુરમ ફાઉન્ડેશનના મધુબેન અને ગૌરીબેન દેસાઈ કે જે ખૂબ સેવાકીય કાર્ય કરે છે એમને પણ હું ખૂબ આવકાર આપું છું. આજે આપણે શું મળ્યા છીએ, એક ભારતનું સંગઠન, એક એના માટે મળ્યા છીએ કે આપણે સ્ત્રી સશક્તિકરણ વિશે વાતો કરીએ છીએ. પણ મારા ખ્યાલ પ્રમાણે છેલ્લા કેટલા દાયકાથી સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પોતાનું કંઈક ને કંઈક નોંધપાત્ર ફાળો આપતી જ રહી છે. એ ચાહે રમતગમતનું ક્ષેત્ર હોય કે પેરિસમાં યોજાયેલો ઓલિમ્પિક હોય કે અવકાશ હોય કે લેખન કાર્ય હોય કે નૃત્ય કલા હોય, દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓનું પોતાનું એક અલગ નોંધપાત્ર ફાળો છે એવું હું કહી શકું. આ સિવાય હું મારો પોતાનો દાખલો આપું કે અત્યારે મેં જ્યારે જોયું કે બે દીકરીઓ એક સુંદર નૃત્ય કર્યું છે ત્યારે મને પણ મારા એક આવી ગયા કે મેં પણ ભરતનાટ્યમ અને એની સાથે સાથે મને એવું એક મારું પોતાનું જીવનનું દ્રષ્ટાંત મને યાદ આવ્યું કે હું પણ જ્યારે 6 કે 7 વર્ષની હતી ત્યારે મારી માતાની જોડે, મારા માતા પોતે 2 સ્કૂલના પ્રિન્સિપલ હતા, તો એમની જોડે હું પ્રોગ્રામમાં ગયેલી ત્યારે મેં જોયું હતું કે એક છોકરીએ બહુ સુંદર ભરતનાટ્યમનું નૃત્ય કર્યું હતું. ત્યારથી મેં ઘરે આવીને જીદ પકડેલી કે મારે બી આ નૃત્ય શીખવું છે. એ નૃત્યના ક્લાસીસમાં ગયા પછી 5 વર્ષ સુધી મેં ક્લાસીસ શીખ્યા, પણ ત્યાં અમારા એક ટીચર હતા મહેશ્વરીબેન, એટલા બધા કડક હતા કે દરેક છોકરીઓને પગે મારતા, લાકડી મારતા. તો મેં એના કારણે મારું ભરતનાટ્યમ છોડી દીધું. પછી 3 વર્ષ પછી મને એવું થયું કે મારે આ વસ્તુ પૂરી કરવી જોઈએ. તો ફરીથી હું એક ક્લાસીસમાં ગઈ ત્યારે એમણે એમ કીધું કે તમારી જે બેચ હતી ને એ આરંગેત્રલ કરીને જતી રહી છે, એટલે તમારે ફરીથી 5 વર્ષ કરવા પડશે. તો મેં કીધું કંઈ વાંધો નહીં, હું કરું છું, તમને જે યોગ્ય લાગે ને, મારામાં જે કંઈ પ્રગતિ લાગે ને એ પ્રમાણે તમે મને એના ક્લાસમાં મૂકજો, તમે મને 6 મહિના આપો. એ ક્લાસીસનું નામ દરબાર ક્લાસીસ છે ને જેમની જોડે મારે વાત થઈ એ મૃણાલિની સારાભાઈ પોતે હતા અને એમને અમે અમ્મા કહેતા. તો અમ્માએ કીધું કે બીના, હું એમની બહુ ફેવરેટ સ્ટુડન્ટ હતી, એમણે મને કીધું હું તને 6 મહિના આપું છું, તું 6 મહિનાનો કોર્સ તો 5 વર્ષમાં કરીને આપીશ ને તો હું તને આગળના ક્લાસીસમાં લઈશ. મેં એક દિવસમાં 2 વાર 8-8 કલાક સુધી નૃત્ય કરીને 6 મહિનામાં 5 વર્ષનું કોર્સ કર્યું અને મેં ત્યાર પછી ભરતનાટ્યમમાં ડબલ માસ્ટર્સ કર્યું. એ પછી હું સ્ટેટ લેવલની અલગ અલગ કોમ્પિટિશનમાં ગઈ અને 27 જેટલી ટ્રોફીઓ જીતી, 12 જેટલા સર્ટિફિકેટ્સ મને મળ્યા. આ બધું કહેવા પાછળનો અર્થ મારી કોઈ મહાનતા વ્યક્ત કરવાનો નથી, પણ વ્યક્ત કરવાનું એ છે કે સ્ત્રી શું નથી કરી શકતી. જ્યારે એક વાત એ પોતાના ચેલેન્જ ઉપર આવી જાય કે મારે કંઈક કરવું છે તો એ કરી શકે છે. આજે એક વાત થઈ કે પુરુષોથી ઊંચી છે, પણ હું એ અર્થમાં નથી માનતી. પુરુષોથી ઊંચી નથી, પુરુષોથી થોડીક જુદી છે, માત્ર એટલી વસ્તુમાં માનું છું. અને પુરુષો પણ, આજના પુરુષો બહુ સહિષ્ણુ બન્યા છે, સ્ત્રી દાક્ષિણ્યની ભાવનાવાળા બન્યા છે. એટલે આપણે પુરુષોનો ફાળો જીવનની, સ્ત્રીના જીવનમાં, સ્ત્રીની પ્રગતિમાં સહેજ પણ ઓછો નથી. કારણ કે કોઈ પણ સ્ત્રીને જો પૂછવામાં આવે કે તેની પ્રગતિનો આધાર કોણ છે, ક્યાંક ને ક્યાંક સ્વરૂપે પિતા સ્વરૂપે, પતિ સ્વરૂપે, પુત્ર સ્વરૂપે, મિત્ર સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે કોઈ પણ પુરુષનો એના પાછળ હાથ હશે કે તું આગળ વધ, હું તારી સાથે છું. મોટા ભાગેના ક્ષેત્રમાં આપણે જોવા જઈએ છીએ કે સ્ત્રીઓ ખૂબ જ આગળ પ્રગતિ કરી રહી છે. આપણું સંગઠન પણ એવા જ કાર્યો કરે છે કે સ્ત્રીઓને બિરદાવવાનું. અહીં જે પણ સ્ત્રીઓ આવી છે બધી મારી સખીઓ જેવી છે. આજે હું કહું કે મારી ઘણી બધી સખીઓની જે નંબર્સ ઓફ ફ્રેન્ડ્સ છે એમાં ઘણો બધો એક સાથે વધારો થઈ ગયો છે. અને આ બધી સખી મિત્રોને લઈને ઘણા બધા આગળના કાર્યક્રમો કરીએ. બીના પટેલ ફાઉન્ડેશન અને મેટ્રો પરિવાર મહિલાઓ માટે ઘણું બધું કામ કરે છે, હજી પણ આગળ કરતું રહેશે એવી મને આશા છે. હવે વધારે સમય ન લેતા અહીંયા આવેલા તમામ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. તે ઉપરાંત જે મહાનુભાવોએ પોતાનો કિંમતી સમય અમને આપ્યો છે એનો પણ આભાર માનું છું. અહીંયા સ્ટુડિયોમાં આજે રાજુભાઈ ખૂબ જ એક સારી વ્યવસ્થા કરી છે. તેઓને આજે મનમાં એમ થતું હશે કે આજે એક સરસ પ્રોગ્રામ બીનાબેન લોકોએ એરેન્જ કર્યો હતો, પણ એક લાઇટ જવાના કારણે અમે એમાં વધારે સારી રીતે પાર નથી પડી શક્યા. પણ રાજુભાઈને હું એટલું કહી શકું કે રાજુભાઈ કોઈ વાંધો નહીં, દરેકમાં કંઈક ને કંઈક પરીક્ષાઓ આપણી રહેલી જ હોય છે
અને ભગવાનનો શું સંકેત હશે એ આપણને ખબર નહીં. આ યાદગાર પ્રસંગ આપણે જીવનમાં હંમેશા યાદ રહેશે. બસ આટલી વાત કરીને હું મારા વક્તવ્યને વિરામ આપું છું. ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.